અમદાવાદ શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ડ્રોનથી દવા છાંટવામાં આવી। એએમસીના ખુલ્લા પ્લોટ, એસ્ટેટ ગોડાઉન, પોલીસ ગોડાઉન કે બંધ પડેલા વાહનો કે મિલકતોના ધાબે ડ્રોનની મદદથી દવા છાંટવાનો પ્રયોગ કરવામાં આવ્યો। એસ્ટેટ વિભાગના ગોડાઉનમાં ભંગારમાં મચ્છરોનું બ્રીડિંગ મોટા પ્રમાણમાં થતું હોય છે, તો એએમસી દ્વારા અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે અને દવાખાનાઓમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અને ખાસ કરી આરોગ્ય વિભાગે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં એએમસીના ખુલ્લા પ્લોટ હોય, એસ્ટેટ ગોડાઉન હોય, પોલીસ ગોડાઉન હોય અને એ સહિત અનેક એવી જગ્યાઓ છે જ્યાં ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી રહી છે અને આ મચ્છરજન્ય જે રોગો વધી રહ્યા છે તેને ઓછા કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।